નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 માં વિષય વિજ્ઞાન ના પ્રકરણ નંબર 5 માં સજીવનો પાયાનો એકમ ના 14મા તાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા તાસમાં સજીવના પાયાના એકમ એવા કોષ અને કોષમાં રહેલી વિવિધ કોષીય અંગિકાઓમાં લાઇસોસોમ્સ વિશે વાત કરી હતી કે ભાઈ લાઇસોસોમ્સ જે કોષને સંપૂર્ણ સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય છે અને લાઇસોસોમ્સ કાર્બનિક દ્રવ્યોનું પાચન કરી શકે તેવા પાચક ઉચ્ચેસકો ધરાવે છે અને આ જ લાઇસોસોમ્સ ઘણી વખત કોષમાં ચયાપચયની ક્રિયા દરમિયાન કોઈ વિક્ષેપ સર્જાય તો પોતાના જ કોષનું પાચન કરી નાખે છે। એટલે કે જે અંગિકા કોષને સ્વચ્છ રાખવાનું કાર્ય કરે છે તે ઘણીવાર કોષનો ભક્ષક બની જાય છે। એટલે કે કોષનું પાચન કરી નાખે છે, કોષને મારી નાખે છે। એટલા માટે લાઇસોસોમ્સને કોષની આત્મઘાતી કોથળીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, તેમના વિશે આપણે સવિસ્તાર વાત કરી હતી કાલે કે ભાઈ લાઇસોસોમ્સને કોષની આત્મઘાતી કોથળીઓ શા માટે કહેવામાં આવે છે? તો કે ભાઈ કોષીય ચયાપચયની ક્રિયા દરમિયાન જો કોષમાં કોઈ વિક્ષેપ સર્જાય તો લાઇસોસોમ્સના પાચક ઉચ્ચેસકો પોતાના જ કોષનું પાચન કરી નાખે છે। ઉદાહરણ તરીકે જો કોષ ઈજાગ્રસ્ત બને તો લાઇસોસોમ તૂટવાથી પોતાના જ પાચક ઉચ્ચેસકો પોતાના જ કોષનું પાચન કરી નાખતા હોવાના લીધે લાઇસોસોમ્સને કોષની આત્મઘાતી કોથળીઓ તરીકે ઓળખવામાં આવે છે। આ પાચક ઉચ્ચેસકો શામાંથી નિર્માણ પામે છે? તો કે કણિકામય અંતઃકોષરસ ઝાળ। આપણે કણિકામય ખરબચડી જે અંતઃકોષરસ ઝાળ છે તેની દ્વારા આ પાચક ઉચ્ચેસકો નિર્માણ પામતા હોય છે। અને આગળ વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું હતું કે આપણે વાત કરવાની છે કોષના શક્તિ ઘરો વિશે, કણાભ સૂત્ર। તો આગળ આ ચોથી અંગિકા આવે છે કણાભ સૂત્રો। આપણે કણાભ સૂત્રો વિશે આજે ભણવાનું છે, સમજવાનું છે અને તેમની ટૂંક નોંધ આપણે સમજીને અહીં બોર્ડવર્ક કરીશું। તો કણાભ સૂત્રો વિશે આજે આપણે વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો। કણાભ સૂત્રો, વિદ્યાર્થી મિત્રો, કણાભ સૂત્ર તો પહેલા તો હું તમને કહી દઉં કે આ એક એવી કોષીય અંગિકા છે કે જે કોષને ઉર્જા પૂરી પાડે છે, કોષને જરૂરી ઉર્જા પૂરી પાડે છે। જેમ કે વિદ્યાર્થી મિત્રો, આપણે એક સજીવ છીએ, આપણા શરીરની અંદર વિવિધ કોષો રહેલા છે। આપણે કાર્યો કરવા માટે જેમ ઉર્જાની જરૂર પડે છે, આપણે ચાલવા માટે, લખવા માટે કે કોઈ પણ શારીરિક કે આપણા શરીરની અંદર થતી જૈવિક ક્રિયાઓ માટે ઉર્જાની જરૂર પડે અથવા તો શક્તિની જરૂર પડે, પાવર, શક્તિ કે ઉર્જાની જરૂર પડે। તો તેવી જ રીતે કોષોમાં થતી વિવિધ યાંત્રિક ક્રિયાઓ તેમજ રાસાયણિક ક્રિયાઓ માટે પણ ઉર્જાની જરૂર પડતી હોય છે અને આ ઉર્જા કણાભ સૂત્ર પૂરી પાડે છે। તો વિદ્યાર્થી મિત્રો, એટલા માટે સૌપ્રથમ કણાભ સૂત્રને કોષના શક્તિ ઘરો તરીકે ઓળખવામાં આવે છે। કોષના શક્તિ ઘરો, પાવર હાઉસ પણ કહી શકો તમે। પાવર એટલે ઉર્જા, શક્તિ, હાઉસ એટલે ઘર। કોષના પાવર હાઉસ તરીકે અથવા તો સાદા શબ્દોમાં કોષના શક્તિ ઘરો તરીકે કોને ઓળખવામાં આવે છે? કણાભ સૂત્રને। તો સૌપ્રથમ આપણે વાત કરીએ કણાભ સૂત્રની ઓળખ શું છે? તો કોષના શક્તિ ઘરો તરીકે કણાભ સૂત્રને ઓળખવામાં આવે છે। કણાભ સૂત્રને કોષના
શક્તિ ઘરો તરીકે ઓળખવામાં આવે છે। કોષના શક્તિ ઘરો તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો આ બાબતને। કોષના શક્તિ ઘરો તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે કોષના શક્તિ ઘરો તરીકે કણાભ સૂત્રને ઓળખવામાં આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જે રીતે સજીવને પોતાના શારીરિક અને યાંત્રિક કાર્યો કરવા માટે, રાસાયણિક ક્રિયાઓ કરવા માટે ઉર્જાની જરૂર પડે, તે જ રીતે કોષોમાં પણ વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ થતી હોય, યાંત્રિક પ્રવૃત્તિઓ થતી હોય તો તેમને પણ ઉર્જાની જરૂર પડતી હોય। તો કે પ્રત્યેક સજીવના જીવનમાં વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે અને આ જરૂરિયાત કણાભ સૂત્ર દ્વારા એટીપી દ્વારા મુક્ત થાય છે। કણાભ સૂત્ર દ્વારા એટીપી સ્વરૂપે મુક્ત થાય છે વિદ્યાર્થી મિત્રો। એટલે કે આપણે જે ઉર્જાની જરૂર છે તે ઉર્જા કયા સ્વરૂપે મુક્ત થાય છે? એટીપી સ્વરૂપે મુક્ત થાય છે। ફરી એકવાર કહું કે જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે, આપણા જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે અને આ ઉર્જા કણાભ સૂત્ર દ્વારા એટીપી સ્વરૂપે મુક્ત થાય છે। આગળ સમજાવું એટીપી શું છે? એટીપી એક ઉર્જા સલણ છે। કોષનું ઉર્જા સલણ કે શક્તિ સલણ તરીકે ઓળખવામાં આવે છે। શું કીધું મેં કે વિદ્યાર્થી મિત્રો જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે। જે કણાભ સૂત્ર દ્વારા કોની દ્વારા મુક્ત થાય છે? કયું ઘર? શક્તિ ઘર છે કણાભ સૂત્ર। તો કે જે કણાભ સૂત્ર દ્વારા એટીપી સ્વરૂપે, એટીપી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એટીપી સ્વરૂપે મુક્ત થાય છે। એટલે કે આપણે જે કોષને વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂર પડે તે કયા સ્વરૂપે ઉર્જા મળે છે? કણાભ સૂત્રમાંથી એ કયા સ્વરૂપે ઉર્જા મળે છે? તો કે એટીપી સ્વરૂપે મુક્ત થાય છે। એટીપી સ્વરૂપે મુક્ત થાય છે। તો સાથે સાથે વાત કરું એટીપી શું છે? તો કે એટીપી ઈ કોષના ઉર્જા સલણ કે શક્તિ સલણ તરીકે ઓળખવામાં આવે છે। જેમ કે હું તમને વાત કરું વિદ્યાર્થી મિત્રો, ભારત દેશમાં આપણે જે પૈસો વાપરીએ છીએ, આપણે જે મની વાપરીએ છીએ તે સલણ કયું છે? રૂપિયો સલણ છે। આપણા ભારત દેશનું સલણ કયું છે? રૂપિયો। તે જ રીતે અમેરિકાનું સલણ તો કે ડોલર છે। સેકન્ડ અલગ અલગ। બસ તેવી જ રીતે આ કોષનું ઉર્જા સલણ, ઉર્જા માટે જરૂરી સલણ, ઉર્જા સલણ કે શક્તિ સલણ કયા સ્વરૂપે છે? એટીપી સ્વરૂપે છે। કોષના ઉર્જા સલણ કે શક્તિ સલણ તરીકે એટીપી ને ઓળખવામાં આવે છે। હવે તમને એટીપી એક ઉર્જાનું સલણ છે વિદ્યાર્થી મિત્રો। જે રીતે મેં વાત કરી કે આપણે પૈસા માટે ભારત દેશનું સલણ રૂપિયો છે,
બીજા દેશોનું કોઈનું યુઆન હોય, કોઈનું ડોલર હોય, એવી રીતે કોઈકનું યુરો હોય કે નહીં ચલણ. અલગ અલગ દેશો માટે અલગ અલગ ચલણ હોય છે. તે જ રીતે કોષો માટે ઉર્જાનું ચલણ કયું છે? તો કે એટીપી સ્વરૂપે. એટીપી નું પૂરું નામ શું છે? યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એટીપી સ્વરૂપે જે ઉર્જા મુક્ત થાય છે તેનું પૂરું નામ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ સ્વરૂપે ઉર્જાનું ચલણ અહીં કોષોને મળતું હોય છે. એટીપી જે એક ઉર્જાનું ચલણ છે. એટીપી નું પૂરું નામ શું છે? તો કે એટીપી નું પૂરું નામ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ છે. એટીપી નું પૂરું નામ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. વિદ્યાર્થી મિત્રો, તો આ એટીપી શું છે? તો કોષનું ઉર્જા ચલણ કે શક્તિ ચલણ છે. કોષના ઉર્જા ચલણ કે શક્તિ ચલણ તરીકે એટીપી ને ઓળખવામાં આવે છે. તો આપણે લખીએ કે ભાઈ કોષના શક્તિ ચલણ કે ઉર્જા ચલણ તરીકે કોને ઓળખવામાં આવે છે? આ એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ નામના ઉર્જા ચલણ તરીકે એટીપી ને ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એટલી બાબત તો યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. ઘણીવાર ટૂંકા પ્રશ્નોમાં પણ આવા પ્રશ્નો પૂછાતા હોય છે. બાકી તો ઘણા સૂત્ર વિશે ટૂંકનોંધ લખવાની હોય આપણે આખી, તો તમામ બાબતોને આવરી લેવાતી હોય છે. પણ જ્યારે આપણે ટૂંકા પ્રશ્નોની વાત કરતા હોઈએ, ખાલી જગ્યાઓની વાત કરતા હોઈએ, ખરા ખોટા જેવા ટૂંકા પ્રશ્નોની વાત કરતા હોઈએ, ત્યારે આ બાબતોને યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. પહેલું તો કણાભ સૂત્રને કોષના શક્તિ ઘરો તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન એવો પૂછાય કે ભાઈ કોષના શક્તિ ઘરો તરીકે ખાલી જગ્યાને ઓળખવામાં આવે છે, તો કે કણાભ સૂત્રને. બીજું તો કે એટીપી નું પૂરું નામ શું છે? તો કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. અને ત્રીજું કોષના શક્તિ ચલણ કે ઉર્જા ચલણ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે એટીપી ને ઓળખવામાં આવે છે, જેનું પૂરું નામ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ છે. તો એટલા માટે આ એટલી માહિતી આપણે યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. હવે આગળ વિદ્યાર્થી મિત્રો હું તમને વાત કરું કે કોષમાં કોઈ યાંત્રિક કાર્ય માટે કે કોઈ યાંત્રિક કાર્યો કરવાના હોય કે નવા રાસાયણિક સંયોજનોના નિર્માણ માટે શરીરમાં એટીપી સ્વરૂપે ઉર્જાનો સંગ્રહ કરવામાં આવતો હોય છે. કોઈ પણ સજીવ શરીરમાં કોઈ યાંત્રિક કાર્ય કરવું હોય કે કોઈ નવા રાસાયણિક સંયોજનોનું નિર્માણ કરવું હોય તો શરીરમાં એટીપી સ્વરૂપે ઉર્જાનો સંગ્રહ કરવામાં આવતો હોય છે. એટલે તે બાબતને આપણે નોંધી લઈએ કે ભાઈ યાંત્રિક કાર્ય માટે કે કોઈ નવા રાસાયણિક સંયોજનોના નિર્માણ માટે શરીરમાં યાંત્રિક કાર્યો માટે કે કોઈ નવા રાસાયણિક સંયોજનોના નિર્માણ માટે શરીરમાં
એટીપી સ્વરૂપે ઉર્જાનો સંગ્રહ કરવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, સજીવ શરીરમાં જો કોઈ યાંત્રિક કાર્ય કરાવવાના હોય કે કોઈ રાસાયણિક સંયોજનોનું નિર્માણ કરવાનું હોય તો ત્યારે આપણા શરીરોમાં એટીપી સ્વરૂપે શક્તિનો ઉર્જાનો સંગ્રહ કરવામાં આવતો હોય છે. તો આ આપણે વાત કરી કણાભ સૂત્ર ને કોષના શક્તિઘર તરીકે કઈ રીતે ઓળખવામાં આવે છે અને તેમાં ઉર્જાનું ચલણ શું છે. હવે આપણે આગળ વાત કરીશું તેમની રચના વિશે કે કણાભ સૂત્ર કેવી રચના ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, તો આ તમામ બાબતો આપણે કણાભ સૂત્રની ટૂંક નોંધમાં આવરી લેવાની છે. હવે આગળ આપણે વાત કરીએ કણાભ સૂત્રની રચના કેવી છે. તો આગળ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કણાભ સૂત્રની રચના. તો કે કણાભ સૂત્રની રચનાની વાત કરતા હોઈએ આપણે તો કણાભ સૂત્ર બે આવરણ ધરાવે છે. એક એનું બાહ્ય આવરણ અને એક તેનું અંતઃ આવરણ છે. વિદ્યાર્થી મિત્રો, કણાભ સૂત્રની રચના વિશે આપણે વાત કરીએ તો કણાભ સૂત્ર બે આવરણ ધરાવે છે. એક એનું બહારનું આવરણ અને એક તેમનું અંતઃ આવરણ. વિદ્યાર્થી મિત્રો, તેમની આકૃતિ આપણા પાઠ્યપુસ્તકમાં આપેલી છે, પણ મેં અગાઉ વાત કરી એમ મોટા ભાગે આ આકૃતિ આપણે એટલી બધી જરૂરી નથી. આપણે આકૃતિની વાત કરીએ તો આ પાઠમાં આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આકૃતિને સરળતાથી સારી રીતે સમજવી અને દોરવી જરૂરી છે. આપણે પાઠ્યપુસ્તકમાં નજર કરીએ તો કણાભ સૂત્રની આકૃતિ આપેલી છે, જેમાં બાહ્ય આવરણ અને અંતઃ આવરણ બંને દર્શાવવામાં પણ આવેલા છે. તો કણાભ સૂત્ર બે આવરણ ધરાવે છે. સૌપ્રથમ તો કણાભ સૂત્ર કેટલા આવરણ ધરાવે છે? તો કે બે આવરણ ધરાવે છે. કણાભ સૂત્ર બે આવરણો ધરાવે છે. જેમાં પહેલું આવરણ છે બાહ્ય આવરણ. તો કે કણાભ સૂત્રનું બાહ્ય આવરણ ઘણું ખરું છિદ્રિષ્ઠ હોય છે. નાના નાના છિદ્રો ધરાવતું છિદ્રિષ્ઠ હોય છે, હોલ ધરાવતું. કે ભાઈ કણાભ સૂત્રનું બાહ્ય આવરણ ઘણું ખરું છિદ્રિષ્ઠ હોય છે. બાહ્ય આવરણની આપણે વાત કરીએ, બાહ્ય એટલે કે બહારના આવરણની વાત કરીએ, ઉપરની સપાટી પર રહેલું, તો કણાભ સૂત્રનું બાહ્ય આવરણ ઘણું ખરું છિદ્રિષ્ઠ હોય છે. કણાભ સૂત્રનું બાહ્ય આવરણ ઘણું ખરું એટલે કે મોટા ભાગે કેવું હોય છે? છિદ્રિષ્ઠ. છિદ્રિષ્ઠ હોય છે. જ્યારે આપણે કણાભ સૂત્રના અંદરના આવરણની વાત કરીએ તો કે કણાભ સૂત્રનું અંતઃ આવરણ ઊંડા અંતઃ પ્રવર્ધો ધરાવતું, એટલે કે એની અંદર પ્રવર્ધો આવેલા હોય ઊંડા. અંદરના કણાભ સૂત્રના અંદરની આપણે વાત કરીએ તો અંદરની બાજુ ખાડાઓ એટલે કે ખાબોશિયા ટાઈપ ખાડાઓ ટાઈપ પ્રવર્ધો આવેલા હોય, જેને પ્રવર્ધ કહેવામાં આવે છે. તો કણાભ સૂત્રના અંદરના આયોજનમાં ઊંડા એટલે કે ઊંડાણ ધરાવતા અંતઃ એટલે કે અંદરની બાજુ રહેલા પ્રવર્ધો આવેલા હોય છે. તો કણાભ સૂત્રના અંતઃ આવરણમાં ઊંડા અંતઃ પ્રવર્ધો આવેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કણાભ સૂત્રના
બાહ્ય આવરણની વાત કર્યા પછી અંદરના આવરણની વાત કરીએ તો કણાભ સૂત્રમાં આપણે કહી શકીએ કે કણાભ સૂત્રમાં અંદરની બાજુએ એટલે કે અંતઃ આવરણમાં ઊંડા અંતઃ પ્રવર્ધો આવેલા હોય છે. કણાભ સૂત્રમાં અથવા તો કણાભ સૂત્રના અંતઃ આવરણમાં ઊંડા અંતઃ એટલે કે અંદરની બાજુ પ્રવર્ધો અંતઃ પ્રવર્ધો આવેલા હોય છે. આ પ્રવર્ધો શું કામ કરે છે એની હું તમને વાત કરું તો કે કણાભ સૂત્રમાં એટીપી ના નિર્માણ માટેની જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, કણાભ સૂત્રમાં એટીપી નું જે નિર્માણ થાય છે તે નિર્માણ માટે જે રાસાયણિક પ્રક્રિયાઓની જરૂર પડે છે તે રાસાયણિક પ્રક્રિયા માટે આ પ્રવર્ધો વિશાળ સપાટી પૂરી પાડે છે. એટલે કે એટીપી ના નિર્માણમાં આ અંતઃ પ્રવર્ધો આપણને ઉપયોગી બનતા હોય છે. તો કે આપણે કહી શકીએ કે કણાભ સૂત્રમાં એટીપી ના નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ માટે આ પ્રવર્ધો વિશાળ સપાટી પૂરી પાડે છે. કણાભ સૂત્રમાં એટીપી ના નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયા માટે એટીપી નું નિર્માણ કરવા માટે જે રાસાયણિક પ્રક્રિયાની જરૂર છે તે રાસાયણિક પ્રક્રિયા માટે આ પ્રવર્ધો વિશાળ સપાટી એટલે કે તેમને જરૂરી જે સપાટી છે તે વિશાળ સપાટી નું નિર્માણ કરે છે અથવા તો વિશાળ સપાટી પૂરી પાડે છે કે જેની દ્વારા એટીપી નું નિર્માણ થઈ શકે. તો આ રીતે કણાભ સૂત્રની એક સંરચના છે, એક રચના છે. શું છે તો કે કણાભ સૂત્ર બે આવરણ ધરાવે છે, એક બાહ્ય આવરણ, એક અંતઃ આવરણ. બાહ્ય આવરણ શું છે તો કે બાહ્ય આવરણ ઘણું ખરું છિદ્રિષ્ટ હોય છે, હોલ વાળું હોય છે. જ્યારે અંતઃ આવરણ તો કે અંતઃ આવરણ ઊંડા અંતઃ પ્રવર્ધો ધરાવે છે અને આ પ્રવર્ધો કણાભ સૂત્રમાં જે એટીપી નું નિર્માણ થાય છે તે એટીપી ના નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ માટે આ પ્રવર્ધો તેમના વિશાળ સપાટીનું નિર્માણ કરી આપે છે અથવા તો જરૂરી વિશાળ સપાટી પૂરી કરી આપે છે. આ આપણે વાત કરી કણાભ સૂત્રની રચના વિશે અને છેલ્લે આપણે વાત કરીએ કણાભ સૂત્રમાં એક વિશિષ્ટતા છે. શું વિશિષ્ટતા છે તો કે ભાઈ કણાભ સૂત્રો જે છે તે મજબૂતાઈ ધરાવતી અંગિકાઓ છે. તેનો અર્થ એ કે તે મજબૂતાઈ શા માટે ધરાવે છે તો કે તેને પોતાના ડીએનએ અને રિબોસોમ્સ આવેલા છે. આ કણાભ સૂત્રો ખૂબ જ મજબૂતાઈ ધરાવતી અંગિકાઓ હોય છે કારણ કે તેમાં ડીએનએ અને રિબોસોમ્સ આવેલા હોય છે કે જેની મદદથી આ કણાભ સૂત્ર કેટલાક તેમના પોતાના જ પ્રોટીન્સનું નિર્માણ કરવાની પણ ક્ષમતા ધરાવે છે. એટલે કે કણાભ સૂત્ર પોતે જરૂરી પ્રોટીન્સનું નિર્માણ પણ કરી શકે છે. એટલે પોતાની જાતે પ્રોટીનનું નિર્માણ કરતા હોવાના લીધે તેમને આપણે મજબૂતાઈ ધરાવતી અંગિકાઓ પણ કહી શકીએ છીએ. આપણે વાત કરીએ આગળ કણાભ સૂત્રની. વિદ્યાર્થી મિત્રો, આ તમામ બાબતો તમારે કણાભ સૂત્રની ટૂંકનોંધમાં નોંધ કરવાની છે. શું કીધું મેં તો કણાભ સૂત્રો મજબૂતાઈ ધરાવતી અંગિકાઓ છે. કણાભ સૂત્ર
મજબૂતાઈ ધરાવતી અંગિકાઓ છે। એનો અર્થ શું છે તો કે એનો અર્થ એ છે કે તે પોતાના ડીએનએ કણાભસૂત્ર એક એવી અંગિકા છે કે જે પોતે ડીએનએ અને રિબોસોમ્સ ધરાવે છે કે તે પોતાના ડીએનએ અને રિબોસોમ્સ ધરાવે છે। વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો આવી બે જ અંગિકાઓ છે સહઅંગિકાઓમાંથી કે જે પોતાના ડીએનએ અને રિબોસોમ્સ ધરાવતા હોય છે। એક છે કણાભસૂત્ર અને આની પછી આગળ આવે તે રંજક કણો રંજક દ્રવ્ય કે જે પોતાના ડીએનએ અને રિબોસોમ્સ ધરાવતા હોય છે। આની પછી જે આપણે વાત કરવાની છે પ્લાસ્ટિડ્સ અથવા તો રંજક કણો। તો કણાભસૂત્ર મજબૂતાઈ ધરાવતી અંગિકાઓ છે જેનો અર્થ તે પોતાના ડીએનએ અને રિબોસોમ્સ ધરાવે છે અને આ રિબોસોમ્સ પ્રોટીનનું સંશ્લેષણ કરવામાં પણ મદદરૂપ થતા હોય છે કે જેની મદદથી કણાભસૂત્ર કેટલાક તેમના પોતાના પ્રોટીન્સનું નિર્માણ કરવાની પણ ક્ષમતા ધરાવે છે। વિદ્યાર્થી મિત્રો કણાભસૂત્ર પોતે પ્રોટીન્સનું નિર્માણ કરી શકે છે। કણાભસૂત્ર એક એવી અંગિકા છે કે જે પોતાના ડીએનએ અને પોતાના રિબોસોમ્સ ધરાવે છે અને તેમાં રહેલી આ રિબોસોમ્સ જે પ્રોટીનનું સંશ્લેષણ કરે છે એટલા માટે તે કેટલાક તેમના પોતાના પ્રોટીન્સનું પણ નિર્માણ કરી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો આ વાત હતી કોષની ચોથી કોષીય અંગિકા કણાભસૂત્ર વિશે આપણે ભણ્યા। કણાભસૂત્ર કે જેને કોષના શક્તિ ઘરો તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અને આ શક્તિ ઘરોમાં ઊર્જાનું સલણ કોણ છે એટીપી જેને એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટના નામે ઓળખવામાં આવે છે અને આ એટીપી કણાભસૂત્રના અંતઃ આવરણમાં રહેલા ઊંડા અંતઃ પ્રવર્ધોની મદદથી નિર્માણ પામે છે અને નિર્માણમાં રાસાયણિક પ્રક્રિયાઓ માટે આ અંતઃ પ્રવર્ધો એને વિશાળ સપાટીનું નિર્માણ કરી આપે છે કે વિશાળ સપાટી પૂરી પાડે છે। વિદ્યાર્થી મિત્રો આ કણાભસૂત્ર કે જે મજબૂતાઈ ધરાવતી અંગિકાઓ છે કારણ એમાં ડીએનએ આવેલા છે પોતાના ડીએનએ અને પોતાના રિબોસોમ્સ આવેલા છે કે જેથી કણાભસૂત્ર કેટલાક તેમના પોતાના પણ પ્રોટીન્સનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે। તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી કોષની ચોથી કોષીય અંગિકા કણાભસૂત્ર વિશે। હવે આગળ આપણે વાત કરીશું રંજક કણો વિશે આવતા લેક્ચરમાં કે જે ભાઈ રંજક કણો યાદ રાખજો જે માત્ર વનસ્પતિ કોષોમાં જ જોવા મળે છે। રંજક કણો જે માત્ર વનસ્પતિ કોષોમાં જ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો તે રંજક કણો વિશે આપણે આગળના તાસમાં વાત કરીશું। આજે આપણે કણાભસૂત્ર વિશે સવિસ્તાર ભણ્યા। તમે આશા રાખું છું કે સાથે સાથે નોટબુકમાં નોંધ કરી છે સારી રીતે સમજાશો અને તે રીતે વિદ્યાર્થી મિત્રો આ ટૂંક નોંધ યાદ રાખવાનો પ્રયત્ન કરજો। અસ્તુ।